આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત રૂફ એન્ડ રૂફ કવર વિશે આપને તાલીમ પૂર્ણ ચર્ચા કરીશું. આજનો ટોપિક છે રૂફ એન્ડ રૂફ કવરિંગ. રૂફ એન્ડ રૂફ કવરિંગ આપણે બધા જાણીએ છીએ કે બિલ્ડિંગના કમ્પોનન્ટ્સમાં રૂફ એક અગત્યનો ભાગ છે. જેમ કે આપણે ફાઉન્ડેશન, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, ડોર, વિન્ડો તેમજ લિન્ટલ, સ્લેબ અને સ્લેબ અથવા તો રૂફ. તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ બિલ્ડિંગ એવું તો ન હોઈ શકે કે જેની ઉપરનું કોઈ આવરણ અથવા ઢાંકણ જ ના હોય. તો આપણું બિલ્ડિંગ ત્યાં સુધી કમ્પ્લીટ થયું ના કહેવાય જ્યાં સુધી આપણે તેને યોગ્ય રૂફ આપીએ. રૂફને બે પ્રકાર છે. પહેલું છે ફ્લેટ રૂફ અને બીજું છે પીચ રૂફ. જે આરસીસીની અત્યારના આપણે ઉપયોગમાં લઈએ છીએ કે જે આરસીસીના બનાવેલા મટીરિયલની છત હોય તે ફ્લેટ હોય છે અને બીજી જે છત છે એ પીચ રૂફ છે, જે ત્રિકોણાકારની છત હોય છે, જે લાકડું, સ્ટીલ વગેરેમાંથી બનાવવામાં આવે છે. એને આપણે પીચ રૂફ કહીએ છીએ. તો આજે આપણે રૂફ અને રૂફ કવરિંગ તેમજ તેના મટીરિયલ વિશે વિગતવાર ચર્ચા હવે જોઈશું. આજે આપણે જે શીખવાના છે એ હેતુ જોઈ લઈએ. તો છે પરિચય, રૂફ કોને કહેવાય, બીજું છે રૂફની જરૂરિયાતો એટલે કે છત, તેના ફાયદા તેમજ તેના ગેરફાયદા, પછી છે પીચ રૂફ માટે અસર કરતા પરિબળો. આપણે જાણીએ છીએ કે આપણે એક આવરણ તરીકે છતનો ઉપયોગ કરીએ છીએ. તો તાપમાન છે, વરસાદ છે, ભેજ છે, એ બધા પરિબળો ઇફેક્ટ કરી શકે નહીં જો આપણી છત સારી ગુણવત્તાવાળી હોય ત્યારે. ચોથું છે રૂફ કવરિંગ મટીરિયલ, કે આપણે કોઈ પણ જગ્યાએ રૂફ કવરિંગ મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ બાંધકામમાં, તો તે કયા પ્રકારનું છે એ આપણે જોઈશું. એસી સીટ લગાવવાની પદ્ધતિઓ, એસી સીટ કઈ રીતે લગાવાય એ આપણે પણ જોઈશું. હવે છે ઇન્ટ્રોડક્શન. તો રૂફ કોને કહેવાય? આપણે અગાઉ કીધું કે કોઈ પણ મકાનના ઉપરના ભાગને ઢાંકણ માટે ઉપયોગમાં લેવાતો ભાગ રૂફ તરીકે ઓળખાય છે. એટલે કોઈ બિલ્ડિંગનો ઉપરનો પાર્ટ કોઈ પણ મટીરિયલનો બનેલો હોય તેને રૂફ તરીકે ઓળખવામાં આવે છે. રૂફ લાકડાની, આરસીસીની, ગ્લાસની, એસી શીટ્સની વગેરેની બનેલી હોય છે. રિક્વાયરમેન્ટ ઓફ અ રૂફ. રૂફની જરૂરિયાત શું છે? આપણે બધા જાણીએ છીએ કે વરસાદ, પવન, તાપ બધા માટે રૂફની જરૂર પડે છે. પ્રતિકૂળ અસરો સામે તે ટકાઉ હોવું જોઈએ. વિવિધ કુદરતી પરિબળો જેમ કે પવન, વરસાદ, સૂર્ય વગેરે, અવાજ અને ગરમી તેની સામે ઇચ્છનીય ઇન્સ્યુલેશન આપવું જોઈએ. રૂફની જરૂરિયાતો આટલી છે. તે સારી રીતે ડ્રેન થયેલું હોવું જોઈએ. તેમાં કાર્યક્ષમ વોટરપ્રૂફિંગ હોવું જોઈએ. તે માળખાકીય સ્થિર અને સાઉન્ડપ્રૂફ હોવા જોઈએ. તે સંભવિત લોડ લેવા માટે સક્ષમ હોવા જોઈએ. કોઈ પણ મકાન હોય તો એનું વોટરપ્રૂફિંગ લીકેજ થવું ના જોઈએ. એ માટે રૂફ કરવામાં આવે છે. છત લગભગ સપાટ હોય તેને સપાટ છત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ફ્લેટ છતના ફાયદા જોઈ લેશું.
તો છત એક અથવા બીજી દિશામાં ઢાળવાળી હોવી જોઈએ, જેથી વરસાદનું પાણી ઝડપથી અને સરળતાથી વહી શકે. છતનો ઉપયોગ રમવા માટે જ આપણે કરીએ છીએ. તેની જાળવણી સરળ છે. જેમ કે ફ્લેટ રૂફ હોય, આપણે આરસીસીની છત હોય તો આપણે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરી શકીએ છીએ. લાઈક ગામડામાં હોય તો આપણે તેનો ઉપયોગ સૂવા માટે ઉનાળામાં પણ કરી શકીએ છીએ. સરખામણીમાં તેઓ સરળતાથી ફાયર પ્રૂફ બનાવી શકાય છે. જો ફ્લેટ રૂફ હોય તો તેને સરળતાથી આગરહિત બનાવી શકાય છે. એમના ગેરફાયદાની વાત કરીએ તો ફ્લેટ રૂફમાં લીકેજ શોધવું અને તેનું સુધારવું થોડું મુશ્કેલ છે. પ્રારંભિક કિંમત પીચ કરેલી છત કરતાં વધુ છે. આપણે જે પીચ રૂફ છે એના કરતાં પ્રારંભિક જે આપણો ખર્ચ છે એ ફ્લેટ છતમાં વધી જાય છે. મતલબ ફ્લેટ રૂફમાં એનો કોસ્ટ વધી જાય છે અને તેમનું સમયસર સારકામ કરવામાં આવે છે. નહીંતર તેમાં તિરાડો પડી જાય છે અથવા પાણી તેમાં લીકેજ થાય છે વગેરે. સપાટ છતનું પોતાનું વજન ઘણું હોય છે. આપણે આરસીસીની છત બનાવીએ તો એમનું વજન વધારે હોય છે, જેના કારણે બીમ, કોલમ, ફાઉન્ડેશન મજબૂત બનાવવા જોઈએ, જે છતનો ભાર સહન કરી શકે. ફ્લેટ છતનો ભાર સહન કરી શકે. તેઓ ડુંગરાળ વિસ્તારોમાં અને જે વિસ્તારમાં ભારે હિમવર્ષા થતી હોય તે માટે અત્યંત યોગ્ય છે. જે જગ્યાએ આપણે વરસાદ આવતો હોય વધારે, એ વિસ્તારમાં ખૂબ જરૂરી છે ફ્લેટ છત. પીચ રૂફ. હવે પીચ રૂફના ફાયદા અને ગેરફાયદા વિશે આપણે ચર્ચા કરીશું. પર્યાવરણો જોખમો સામે રક્ષણ. પર્યાવરણીય એટલે આ જે નેચરલ જે જોખમો છે, જેવા કે ભૂકંપ, વરસાદ, તોફાન, એની સામે વધારે પડતું રક્ષણ આપે છે પીચ રૂફ એટલે ઢળતા છાપરા. તો જોઈ લઈએ. ત્રિકોણ જેવા આકારના ભારે વરસાદ અને અતિશય હિમવર્ષા સહિત હવામાનનો સામનો કરતી વખતે તેને સ્થિર અને વધુ અસરકારક હોય છે. પાણી ભરાઈ જવાની શક્યતા ઓછી રહે છે. પાણી ભરાઈ ન જાય કારણ કે એ ત્રિકોણ આકારના બનેલા હોય છે. આપણે સામાન્ય રીતે ઢાળતી રૂફ જોઈએ તો એ ઢળતી હોય છે, એટલે વરસાદ જેવો આવે એવું છે ને પાણી ઢળીને વહી જાય, એટલે પાણી ભરાઈ જવાની શક્યતા તેમાં ઓછી રહે છે. ટોચની છત સ્તરની નીચે કુદરતી વેન્ટિલેશન ઇમારતની થર્મલ કાર્યક્ષમતામાં નોંધપાત્ર રીતે સુધારો કરે છે, જે શિયાળા અને ઉનાળા બંનેમાં શ્રેષ્ઠ ઇન્ડોર આરામની ખાતરી આપે છે. ટોચની છત થોડી આપણા છતથી ઉપર હોય ફ્લેટ છત કરતાં, એટલા માટે તે થોડી ઉપર રહે છે. એટલે શિયાળામાં છે ને એનો તાપ આવે છે એટલે તપી જાય છે, અને ઉનાળામાં વેન્ટિલેશન વધારે હોય છે એમનું. એટલે આ એક ફાયદો છે કે પીચ રૂફનો આ એક ફાયદો છે કે તે થર્મલ કાર્યક્ષમતા વધારે છે. ઉર્જાની બચત. બિલ્ડિંગની અંદર લગભગ 25%થી 35% ઉર્જાના નુકસાન માટે જવાબદાર છે. પછી છે પીચવાળી છત. બાહ્ય સ્તર અને ઇમારત વચ્ચે કુદરતી વેન્ટિલેશનને મંજૂરી આપવા માટે બનાવવામાં આવે છે અને ઉર્જા બચાવે છે. ટકાઉપણાની વાત કરીએ તો કેટલીક રૂફિંગ ટાઇલ્સમાં ખાડાવાળી છતની રચનામાં સોલાર પેનલને એકીકૃત કરવા માટે ટકાઉ પ્રમાણપત્ર હોય છે. રેઇન વોટર રિયુઝડ. વરસાદી પાણીનો પુનઃ ઉપયોગ. ખાડાવાળી છત સપાટ છત કરતાં વરસાદી પાણીનો પુનઃ ઉપયોગ સરળ બનાવે
છે. બાહ્ય ડ્રેનેજ સિસ્ટમ સુધારવા અને જાળવવા માટે સરળ છે. તેમનું કોઈ અલગથી ડ્રેનેજ કરવું પડતું નથી. તે એકદમ પાણી તેના પરથી ઢળી જાય છે, એટલે ડાયરેક્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડી જાય છે. માટે તેનું ડ્રેનેજ બાહ્ય અધર ડ્રેનેજ સિસ્ટમની જરૂર પડતી નથી. છતને ઘરની અંદર નોંધપાત્ર વધારાની રહેવાની જગ્યામાં રૂપાંતરિત કરી શકાય છે. આ અમૂલ્ય હોઈ શકે છે. જો વધારાના રૂમની જરૂરિયાત હોય તો ઉપયોગમાં લઈ શકાય છે. આ પીચ રૂફમાં આપણે વધારાનો રૂમ, ધારો કે આપણે અમુક સામાન વધારે છે તો આપણે તે ત્યાં વધારાનો સામાન હોય એ પીચ રૂફમાં આપણે ત્યાં ગોઠવી શકીએ છીએ. તો એક રૂમ તરીકે તેનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે ગેરફાયદાની વાત કરીએ તો તે ઇમારતના પાયા પર વધુ ભાર મૂકે છે, કે પાયો કેટલો ઊંડો છે, કે કઈ રીતના બનેલો છે પાયો, એના ઉપર છત લાગશે કે નહીં લાગે એ જોવાનું હોય છે. અને સપાટ છતને હાલની રચના પર પીચવાળી છત સાથે બદલાવી હંમેશા શક્ય નથી. બહુવિધ સ્તરો અને જટિલ યોજનાઓ ધરાવતી ઇમારતો માટે શક્ય નથી. જ્યાં વધારે આપણે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવી હોય અથવા તો ડબલ સ્ટોરી બિલ્ડિંગ બનાવી હોય એ જગ્યાએ પીચ રૂફનો ઉપયોગ થતો નથી. કારણ કે એ લાકડાની હોઈ શકે તો એકથી વધારે બેની બની શકે, એનાથી વધારે બની શકે નહીં. ઇન્સ્ટોલ અને જાળવણી આર્કિટેક્ટને લાગતી ખાડાવાળી છતમાં કરી શકાતું નથી. પીચ રૂફ છતમાં ઇન્સ્ટોલેશન કાંઈ પણ કરી શકાતું નથી. જે છત આપણે બનાવેલી હોય, ધારો કે આપણી પાસે ઘાસની કોઈ છત બનાવેલી છે, આપણે રૂફ બનાવેલી છે પીચ રૂફ, તો એમાં કાંઈ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ નહીં, નવું કાંઈ પણ કરી શકીએ નહીં. એની સામે જો આપણી પાસે આરસીસીની કે કોઈ છત હોય ફ્લેટ રૂફ, તો એમાં આપણે ઉપર ક્યારે ભવિષ્યમાં મકાન બનાવવું હોય તો પણ બનાવી શકીએ છીએ, રૂમ બનાવવો હોય તો પણ બનાવી શકીએ છીએ. આપણે એનો ફાયદો ફ્લેટ રૂફનો જોઈ ગયા. એમાં લખેલું હતું કે બાળકોને રમવા માટે પણ કરી શકાય છે, જે આના પીચ રૂફમાં થતું નથી. પીચ રૂફને અસર કરતા પરિબળો, જેમાં બિલ્ડિંગનો પ્રકાર, કે કઈ ટાઈપનું બિલ્ડિંગ છે. સિંગલ રૂફ છે તો સિંગલ આપણો રૂમ છે તો એની સામે તમે પીચ રૂફનો ઉપયોગ કરી શકો છો. કોઈ હોટલ છે ત્યાં પણ પીચ રૂફનો, ગાર્ડન જે રેસ્ટોરન્ટ બને છે એ પણ પીચ રૂફના બનાવી શકાય છે. તો મેઇન જે અસર કરે છે એ છે બિલ્ડિંગનો પ્રકાર. બીજું છે રૂફ ફ્રેમ કર્વનો પ્રકાર, કે રૂફનો કઈ ટાઈપની રૂફ છે તમારી એ પણ એના પર અસર કરે છે. ત્રીજું છે ખર્ચ. તો પીચ રૂફ કઈ જગ્યાએ મટીરિયલ અવેલેબલ કઈ ટાઈપનું છે એના ઉપર ખર્ચ નક્કી થાય છે. ધારો કે કોઈ જગ્યાએ આપણે તે રૂફનું મટીરિયલ, પીચ રૂફનું મટીરિયલ મળી રહે તો એ જગ્યાએ આપણે પીચ રૂફ બનાવવી ઇઝી પડે, તો તે ખર્ચાળની દ્રષ્ટિએ ઓછી થઈ જાય. માટે તેનો ખર્ચ પણ અસર કરે છે. અને જરૂરી મેન્ટેનન્સ, તો મેન્ટેનન્સ કરવા માટે આપણે તેમનું વારે ઘડીએ સાર કામ કરવું પડે. તો જે પોસિબલ હોય એ જગ્યાએ થઈ શકે છે. ફેબ્રિકેશન માટેની સગવડતા, આપણે કીધું એમ કે મટીરિયલનો ઉપયોગ આપણે જે પરિસ્થિતિ અથવા તો જે જગ્યાએ આપણને મળી રહે ઇઝીલી એ જગ્યાએ કરી શકીએ. પછી એનો દેખાવ છે કે ધારો કે કોઈ વ્યક્તિને એવું હોય કે મારે ગાર્ડન રેસ્ટોરન્ટમાં પેલી રૂફ ઘાસવાળી એવી આવે છે એ બનાવી છે, તો એનો દેખાવ સરસ લાગે છે.
સાદી રૂફ. તો એ દેખાવ પણ ઇમ્પોર્ટન્ટ છે, પછી ટકાઉપણું અને લોકલ હવામાન, કે જે જગ્યાએ વરસાદ આવતો હોય એ જગ્યાએ આપણે પીચ રૂફ બનાવી શકીએ છીએ, કારણ કે તે માં પાણી પડે તો તે સરળતાથી વહી જાય છે. માટે પીચ રૂફ ત્યાં અવારનવાર જે જગ્યાએ વરસાદ આવતો હોય એ જગ્યાએ સરળ રહે છે. રૂફ કવરિંગ મટીરિયલ્સ. હવે આપણે જોઈ લીધું કે રૂફ ની જરૂરિયાત શું છે, એના ગેરફાયદા શું છે, ફાયદા શું છે. હવે નેક્સ્ટ છે રૂફ કવરિંગ મટીરિયલ. તો અલગ અલગ ટાઈપની મટીરિયલ્સનો ઉપયોગ થાય છે, જેમ કે લાકડાની છત પણ હોઈ શકે છે આપણી પીચ રૂફ કે રૂફ, અથવા તો ગ્લાસની અત્યારે આધુનિક યુગમાં હોઈ શકે છે. પણ ગ્લાસની છત પોસિબલ ઓછી છે, કારણ કે તેનું મેન્ટેનન્સ તેમજ તે ખર્ચાળ વધુ છે, અને ઉપયોગમાં તે ગ્લાસની છત કરતાં આરસીસીની લાકડાની છત વધારે ઉપયોગમાં આવે છે. એટલા માટે આપણે હવે વિગતવાર મટીરિયલ વાઇઝ આપણે જોઈશું. તો છે ટ્રેચ કવરિંગ, જે રૂફ મટીરિયલ બનાવવા માટેનું મટીરિયલ છે. પછી સિંગલ છે. થર્ડ છે ટાઇલ્સ. તો ટાઇલ્સ આપણે પહેલાંના જમાનામાં જે નળિયાવાળી ઘર બનાવતા, નળિયાથી, અથવા તો પેલા દેશી નળિયા અને વિલાયતી નળિયા બંને અલગ અલગ આવતા, તો એ ટાઈપની જે વસ્તુ છે એને ટાઇલ્સ કહેવામાં આવે છે. પછી ગેલ્વેનાઇઝ આયરન શીટ, એમાંથી પણ બનાવવામાં આવે છે, જેને આપણે સાદી ભાષામાં પતરા કહીએ છીએ. તો પતરાની પણ છત બનાવી શકાય છે. એસ્બેસ્ટો શીટ, એસી શીટ, જેને આપણે એસી શીટ કહીએ છીએ. અને સ્લેટ છે એ એક પથ્થર ટાઈપની હોય છે. ટ્રેચ કવરિંગ, આ એક સસ્તું રૂફ કવરિંગ મટીરિયલ છે, જેનો ઉપયોગ ગામડામાં થાય છે. તે ખૂબ હલકું હોય છે, તે વધારે પવન સામે અયોગ્ય છે. રૂફ રીડ્સ અથવા તો સ્ટોક વડે કવર કરવામાં આવે છે. આ એક એવું મટીરિયલ છે કે જે ગામડામાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. વજનમાં હલકું હોય છે, જે જગ્યાએ હેવી સ્ટ્રક્ચર ના હોય અને લાઇટ વેઇટ બનાવવું હોય તે જગ્યાએ બનાવી શકાય છે, મટીરિયલનો ઉપયોગ કરી શકાય છે. આપણે જે જોઈએ છીએ તે છે ટ્રેચ કવરિંગ. પછી છે શિંગલ. લાકડાના શિંગલ સારી રીતે સિઝન કરેલા હોવા જોઈએ, જે લાકડામાંથી મેળવવામાં આવે છે, જેની પહોળાઈ 30 સેન્ટીમીટરથી 38 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટરથી 250 mm સુધી તેની પહોળાઈ હોય છે. જે લાકડાને કટિંગ કરીને બનાવવામાં આવે છે, અથવા તો ટાઈપનું લાકડા ટાઈપનું ભૂસા ટાઈપનું મટીરિયલ હોય છે, એ આપણે જોશું. જ્યાં લાકડા સરળતાથી અને સસ્તા મળે છે તે સ્થાને લાકડાનો ઉપયોગ થાય છે. પર્વતીય વિસ્તારોમાં તેનો ઉપયોગ થાય છે, તેથી તેની ઉપર ટાઇલ્સ અને સ્લેટ લગાવવામાં આવે છે. આ જે તમે પિક્ચરમાં જોવો છો તે શિંગલ છે, જે લાકડામાંથી બનાવવામાં આવે છે. એ ટાઈપની આ છત બનાવેલી છે, જે તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે ટાઇલ્સ. પ્રાચીન સમયથી ટાઇલ્સનો ઉપયોગ છતને ઢાંકવાની સામગ્રી તરીકે કરવામાં આવે છે. તેના વિવિધ આકારો, કદો અને વિશિષ્ટતાઓ ઉપલબ્ધ છે. ટાઇલ્સના ઘણા બધા ટાઈપ છે, જે આકાર, કદ વગેરે, ત્રિકોણ આકાર કે એ ટાઈપના ટાઇલ્સ આવે છે, એને છતમાં લગાવી શકાય છે. ટાઇલ્સને તેના આકારો અને કદો તે જે પ્રદેશમાં બનાવવામાં આવે છે તેના આધારે તેના નામ આપવામાં આવે છે. કે સપોઝ કે લાઈક લઈ લઈ મોરબી, તો મોરબીમાં જે બનાવવામાં આવે છે
ટાઇલ્સ, તો એ સિરામિકની બનાવવામાં આવે છે. એવી રીતે ટાઇલ્સ અલગ અલગ જગ્યાએ, એલાહાબાદી એક ટાઇલ્સ છે જે અલ્હાબાદમાં બનાવવામાં આવે છે, જે મટીરિયલ સિરામિકનો યુઝ કરીને બનાવવામાં આવે છે. તેમના આકાર અનુસાર તેઓ નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે, જે અલગ અલગ ટાઈપના હોય છે. જે આકાર જેનો શેપ છે લંબચોરસ આકારનો, તો એની સાઇઝ છે 250 બાય 150 થી 280 બાય 180 mm. એની જાડાઈ 9ની હોય છે, 9 થી 15 mm સુધીની હોય છે, જેને સાદી ટાઇલ્સ કહેવામાં આવે છે. જે તમે પિક્ચરમાં જોઈ શકો છો કે આ એક ટાઇલ્સ છે, એ ટાઇલ્સ છે. હવે છે ગેલ્વેનાઇઝ આયર્ન શીટ. આપણે વાત કરી કે પતરાની શીટ જે છે એ આ તમે જોઈ શકો છો, એ ઇમેજમાં આયરન શીટ છે. પછી છે એસી શીટ. આ જે છે એ સિમેન્ટમાંથી બનાવવામાં આવે છે, જે છતને સામગ્રી છે અને ઢાળવાળી છત માટે વ્યાપક પ્રમાણે ઉપયોગમાં લેવાય છે. તેમાં સિમેન્ટ અને પાવડર એસ્બેસ્ટોસનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. વજનમાં હલકો, ટકાઉ અને અગ્નિ પ્રતિરોધક છે. તે સસ્તો અને અભેદ્ય છે. જંતુઓ વડે સડો અથવા તો ખાઈ જવા માટે જવાબદાર નથી. જેમાં જંતુ ના થઈ શકે. સપોઝ કે લાકડાની હોય, આપણી લાકડાની રૂફ હોય, તો એમાં એ જંતુ થઈ શકે છે. મતલબ એ ટાઈપનું મટીરિયલ હોય તો એમાં સડો પણ થઈ શકે છે, પણ આ કંઈ એસી શીટમાં એનો સડો થવાની શક્યતા નથી. બજારમાં મુખ્ય 2 પ્રકારની શીટ ઉપલબ્ધ છે, જે એસી શીટની વાત કરીએ છીએ. એક છે બિગ ટાઈપ અને બીજું છે ટ્રોફર્ટ. આ શીટ 1.5 થી 3 મીટર સુધીની વિવિધ લંબાઈમાં ઉપલબ્ધ છે, જેની સાઇઝ અલગ અલગ છે, જે 1.5 થી 3 મીટર સુધીમાં હોય છે. આપણે જેટલી સ્પેસ જોતી હોય એ પ્રમાણે બનાવી શકાય છે. જે તમે જોઈ શકો છો ઇમેજમાં કે તે કેવી રીતે હોય છે. હવે ગ્લાસ કવરિંગ. આપણે અગાઉ વાત કરી કે તે મોટાભાગના ઔદ્યોગિક ઇમારતો, ફેક્ટરીઓ વગેરેમાં છત દ્વારા ઇમારતમાં વધુ પ્રકાશ દાખલ કરવા માટે થાય છે. ગ્લાસ રૂફનો ઉપયોગ હંમેશા છતમાં જે વિન્ડો હોય તે જગ્યાએ લગાવવામાં આવે છે. તે ખૂબ ખર્ચાળ છે, તે તૂટી શકે છે અને કામ દરમિયાન જોખમી પરિસ્થિતિ બનાવી શકે છે. કારણ કે ગ્લાસ તૂટી જાય તો કોઈ જે કામ કરતા હોય એ મજૂરોને લાગી જવાની શક્યતા વધારે રહે છે અને ખર્ચાળ પણ છે. આવા પ્રકારની છત સ્થાપિત કરવા માટે ઉત્તમ અને જાણકાર મજૂરોની જરૂર પડે છે, કે જે ગ્લાસ વર્ક કરતા હોય એમને વધારે જાણ હોય એવા મજૂરોની જરૂર પડે છે. કાચના આવરણમાં ફાયદાની તુલનામાં ગેરફાયદા વધુ છે. આપણને જાણીએ છીએ કે આપણે વધારે ઉપયોગમાં તો લઈ શકતા નથી ગ્લાસની છતને, એટલા માટે આપણે એનો ગેરફાયદા વધારે છે ફાયદા કરતાં. તો આજે આપણે રૂફના ફાયદા, ગેરફાયદા, રૂફ્સ મટીરિયલ્સ, કઈ ટાઈપનું મટીરિયલ વપરાય છે ગ્લાસવાળું, ને છત કેવી રીતના બનાવવાની હોય છે, મટીરિયલ્સનો ઉપયોગ થાય છે, એ વિશે આપણે માહિતી મેળવી લીધી છે. તો આજે આપણે છત વિશે માહિતી મેળવી, જેમાં છતના ફાયદા, ગેરફાયદા, જે પીચ રૂફના ફાયદા છે કેટલા છે, અને આપણી ફ્લેટ રૂફ છે એના ફાયદા વિશે ચર્ચા કરી. પછી તેમાં કઈ ટાઈપનું મટીરિયલ્સ વપરાય છે એ વિશે ચર્ચા કરી. જેવું કે આપણે લાકડાનું હોઈ શકે, ગ્લાસનું હોઈ શકે, પણ ગ્લાસનો બહુ ઉપયોગ કરી શકાતો નથી છત માટે. આરસીસીના ફ્લેટ પણ હોઈ શકે, એ વિશે આપણે ચર્ચા કરી. તેમના ફાયદા ગેરફાયદા વિશે ચર્ચા કરી. તો રૂફ એટલે મકાન, જે ઇનકમ્પ્લીટ મકાન કહેવાય રૂફ વગર, એ
ટાઈપનું રૂફનું કામ છે. તો રૂફના મહત્ત્વ વિશે આપણે જોઈ ગયા. થેન્ક યુ.